અમરેલીમાં વિકાસની વણઝાર, મિની રિવરફ્રન્ટ અને આઇકોનિક માર્ગનું ખાતમુહૂર્ત. અમરેલી જિલ્લામાં વિકાસના નવા સોપાનો સર થવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયાના હસ્તે શહેરના રોડ રસ્તાને વધુ સુવિધાસભર બનાવવા તેમજ રોકડિયા સરોવરની અમૃત સરોવર તરીકે વિકસાવી મિની રિવરફ્રન્ટ અને આઇકોનિક માર્ગ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે અમરેલીના રોકડિયા સરોવરને એક આકર્ષક મિની રિવરફ્રન્ટ તરીકે વિકસાવવાનું તેમનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ અમરેલી શહેરની સુંદરતામાં વધારો કરશે અને નાગરિકો માટે એક નવું મનોરંજન સ્થળ બનશે. અમરેલીમાં થઈ રહેલા વિકાસ કાર્યોથી શહેરના નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ આ પ્રોજેક્ટ્સના જલ્દી પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. ન્યૂઝ ગુજરાતી, અમરેલી. આજે અમરેલી શહેર ખાતે વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કર્યા. એ પ્રસંગે કૈલાસ મુક્તિધામની કમિટી, ટીમ નગરપાલિકા અને ટીમ શહેર ભાજપ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને કૈલાસ મુક્તિધામમાં ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠીની ઘણા સમયથી માગણી હતી. આ સરકારમાં એ માગણી પરિપૂર્ણ કરી અને આજે મંજૂર કરી એમનું ખાતમુહૂર્ત કર્યું. એવી જ રીતે કેરિયા રોડ ઉપર તળાવ બ્યુટિફિકેશન માટે એક મિની રિવરફ્રન્ટ 6 કરોડ કરતાં વધારે રકમનો રિવરફ્રન્ટ મંજૂર સરકારે કર્યું, એમનું પણ ખાતમુહૂર્ત. એવી જ રીતે આઇકોનિક રોડ કેરિયા રોડ ઉપરનો એમનું પણ ખાતમુહૂર્ત. એવી જ રીતે 11 કરોડ ને 93 લાખના આ વિસ્તારના ખાતમુહૂર્તો. એવી જ રીતે લાઠી રોડ બાયપાસથી સેન્ટર પોઈન્ટ સુધીનો ફોર્ટેક સીસી રોડ અને વરસાદ આધારિત નિકાલ કરવા માટેની એક પાણીની ગટર, એમ કરીને 12 કરોડ રૂપિયા એ વિસ્તારના કામો પણ મંજૂર કર્યા. કુલ 24 કરોડ જેવી રકમ અમરેલી શહેરમાં આજે વિકાસના કાર્યોનો ખાતમુહૂર્ત થયા છે. હું સમગ્ર વિસ્તારના લોકોનો આભાર માનું છું કે આ કાર્યક્રમની અંદર જોડાણ અને સાથોસાથ રાજ્ય સરકારનો પણ આભાર માનું છું. માન્ય મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું કે અમરેલી શહેર માટે, અમરેલી જિલ્લા માટે, અમરેલી વિધાનસભા માટે જે રીતે મોટું મન રાખીને વિકાસના કાર્યો આપી રહ્યા છે, એ સમગ્ર સરકારનો, ભારતીય જનતા પાર્ટી એ સરકારનો અને સમગ્ર ટીમનો હું હૃદયથી આભાર માનું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વિસ્તારના લોકોનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જે રીતે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એ બદલ સમગ્ર ટીમનો આભાર માનું છું. ફરી આપ સૌનો આભાર.